આજે આપણે નાના ટીમલા પ્રાથમિક શાળામાં જે નવા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે તેમાંથી જે દિવ્યાંગભાઈ નામ છે શિક્ષકનું, તેમનું મગજ અસ્થિર છે. તેમને શું કરવું તેનું ભાન હોતું નથી, છતાં પણ શિક્ષકમાં ફરજ બજાવી રહ્યા છે. તો નાના ટીમલાના જે ભૈલાલભાઈ ગનુભાઈ, તેમના દીકરાને આજે તે શિક્ષકે એનું ગળું ઝાલી એને ઊંચો કરી તેજુરી સાથે ભટકાડેલો છે. અને બીજા નંબરમાં તેના હાથ પણ મરોડી નાખવામાં આવ્યો છે અને છોકરાને જાનથી મારવાની ધમકીઓ પણ આપે છે. તો તે શિક્ષકને આજે આપણે નાના ટીમલા પ્રાથમિક શાળામાંથી જરૂર ને જરૂર કાઢવા જોઈએ. નકર આજ તેમનો છોકરો છે, આજ કાલ આપણા ગામમાંથી કોઈ પણના છોકરાને કાંઈ પણ ઈજા કરી બેસશે તો તે જવાબદારીઓ તમામ વાલી માથે રહેશે. એટલે વાલીઓને સાથે મળી અને એ શિક્ષકનું વહેલી તકે બદલી અથવા સસ્પેન્ડ પણ થઈ જાય ને તો પણ વાલીઓને કોઈ પણ ફરક પડતો નથી. કારણ કે વાલીઓને પોતાના બાળકોનું ભવિષ્ય વિચારવાનું હોય છે. અને તે જે શિક્ષક આપણા નાના ટીમલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે તે 6, 7 ને 8 વિજ્ઞાન અને ગણિતના શિક્ષક છે. તેમને શિક્ષણનું પણ અભ્યાસ નથી, શિક્ષણ કેવી રીતે આપવું તે પણ તેમને અભ્યાસ નથી, છતાં પણ તે આપણી નાના ટીમલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે. 3 મહિનાથી તેઓ નવી ભરતી કરીને આવી રહ્યા છે. આપણે ગામના વાલીઓએ થઈ એક વખત તેમની બદલી માટે અરજી કરેલી, છતાં એનો કોઈ નિકાલ આવ્યો નથી. અને આજે ભૈલાલભાઈના છોકરા સાથે, એટલે કે આપણા જ ગામના દીકરા સાથે આજ એવો વ્યવહાર કર્યો છે. કાલ કોઈ પણ દીકરીઓ અથવા છોકરાને એવો વ્યવહાર કરશે તો ગામ કેવી રીતે સાખી લેશે. એટલે વહેલી તકે તે શિક્ષકને ગામમાંથી બહાર કાઢવો જરૂરી છે.